રૂપાંતરણ। એક દાડો ઈસુએ આપણા 3 ચેલા પત્રસ, યાકૂબ અને યહોનાને આપણે હાથમાં લીધા। યહોના નામનો ચેલો અયો આદમી નહીં જણે ઈસુને બપતિસ્મો આલ્યો હતો। એ દુઆ કરવાને હારું એક ઓછા ડોંગર ઉપર જા। જ્યારે ઈસુ દુઆ કરી રહ્યો હતો તે એનો ચહેરો સૂરજને વાણિયા ઉજળો થઈ ગયો, એના શિશ્ર ઇજવાળાને વાણિયા ધોળા થઈ ગયા। જેમ ધરતી પર કોઈ કરે શકે એને થકી બી બળને ધોળું। ત્યારે મૂસા અને એલિયા ભવિષ્યવક્તા પ્રગટ થયા। આ આદમી અને ધરતી ઉપર ઘણા ટાઈમ થકી સેંકડો વર્ષ પહેલ રિય કરતા હતા। અણવી ઈસુ થકી એની મોતને બારામાં વાતે કરી, કેમ કે તે તરત જેરુસલેમમાં મરી જાયગા। જ્યારે મૂસા અને એલિયા ઈસુ થકી વાતે કર્યા હતા ત્યારે પત્રસ બી ઈસુ થકી કીધું, અમારે હારું આ રેવું તાજું હે, આમો 3 ઝોપડા બનાવજે, એક તારે હારું, એક મૂસાને હારું અને એક એલિયાને હારું। પણ પત્રસ ને જાણતો હતો કે ઈતે હું કર્યો હે। જ્યારે પત્રસ વાતે કર્યો હતો એક ચમકવાવાળો વાદળો નીચે આવે ને આની ઉપર ઢકાઈ ગયું। ફેર આણે વાદળામાં થકી એક આવાજને આવતા થકી સાંભળી અને કીધું, આ મારો સોરો હે જેને થકી હું પ્રેમ કરું હે, હું એને થકી ખુશ હું। એની હમળો એ 3 ચેલા સમકી જા અને જગાઈ પર હોઈ જા। ત્યારે ઈસુએ અણાને અડ્યા અને કીધું, સમકો નહીં, ઉઠી જો। જ્યારે અણાવે સારી મેર દીખ્યું તે જીબી તા એથો ઇતે ખાલી ઈસુ એથો। ઈસુ અને 3 ચેલા આના ડોંગર થકી પાસા નીચે ઉતરી આયા। ત્યારે ઈસુએ અણા થકી કીધું, હમણાં જે આ થયું હે એની સરસા કેને થકી નહીં કરજો, હું તરત જ મરી જાઉંગા અને ફેર જીવતો થાઉંગા, એને બાદ તમો મનખને વતાડી શકો હે।